નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને બજેટ બાદ સોના ચાંદીની બજારમાં વધારો થશે કે ઘટાડો તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને જે બજેટ જાહેર થયું છે તેની માર્કેટ ઉપર શું અસર જોવા મળશે, સોના ચાંદીની બજાર ઉપર શું અસર જોવા મળશે, તેમજ વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યારે કેવી છે અને કયા દેશમાં અત્યારે સોના ચાંદીની બજારની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશે માહિતી જોઈએ। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે જે બજેટ જાહેર થયું છે તેની અસર સામાન્ય રીતે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો આની અસર છે તે ભારતીય બજાર ઉપર પડતી હોય છે, પરંતુ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ જોઈએ તો ચીનમાં એક પ્રકારે ફરી એકવાર સોના ચાંદીમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે। સોનું છે તે $5700 અને ચાંદી લગભગ $163 આજુબાજુ વેપાર કરી રહ્યા છે। મતલબ કે એક પ્રકારનો પ્રચંડ વિસ્ફોટ ચીનમાં જોવા મળી રહ્યો છે, પરંતુ તેનાથી તદ્દન જ વિપરીત પરિસ્થિતિ અમેરિકામાં જોવા મળી રહી છે અને ત્યાં બજાર છે તેમાં મોટો કડાકો પણ જોવા મળી રહ્યો છે। જોકે ભારતીય બજારમાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સોના ચાંદીની બજાર છે તેમાં રેકોર્ડ કડાકો જોવા મળી રહ્યો છે અને જે હાઈ લેવલની સપાટી નજીક ભાવ પહોંચ્યા હતા ત્યારથી જોરદાર કડાકા સાથે ભાવ છે તે નીચે આવ્યા છે। તો ભારતીય બજારની સ્થિતિ વિશે વાત કરીએ તે પહેલા બજેટની સ્થિતિ જોવા જઈએ તો સોના ચાંદી અંગે જે ખાસ કરીને રેટ છે તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી। મતલબ કે કોઈ પણ પ્રકારના ટેક્સમાં કે જીએસટી દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે સીધી રીતે બજેટ છે તેની અસર સોના ચાંદીની બજાર ઉપર જોવા મળે તે પ્રકારની સંભાવના ઓછી છે, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે ચોક્કસપણે બજારને અસર કરશે અને ઘણા એક્સપર્ટોના કહેવા મુજબ 1980ની સ્થિતિનું પુનરાવર્તન ફરીથી થતું હોય તે પ્રકારની પેટર્ન બની છે, કારણ કે ચાંદીમાં એક પ્રકારે જોરદાર કડાકો જોવા મળ્યો છે અને લગભગ 35% જેટલો કડાકો ચાંદીની બજારમાં 2 દિવસની અંદર જોવા મળી ગયો છે। એટલે 4,10,000 રૂપિયાની જે રેકોર્ડ હાઈ સપાટી નજીક ચાંદી પહોંચ્યું હતું ત્યાંથી ફરીથી જે રોકાણકારો છે એક પ્રકારે તેમણે 4 લાખની સપાટી ક્રોસ કરી હતી, તો એ સંજોગોમાં તે 5 લાખ નજીકનું લેવલ જોઈ રહ્યા હતા, પરંતુ ત્યારબાદ બજારે ફરી એકવાર રિવર્સ ગેર માર્યો છે અને ત્યાં જોરદાર કડાકા સાથે બજાર ધરાશાયી થઈ તે માહોલ બન્યો। સોનામાં પણ તે પ્રકારની સ્થિતિ બની, રેકોર્ડ સપાટી નજીક સોનું પહોંચ્યું હતું અને જોરદાર તેજીનું વાવાઝોડું સોનાની બજારમાં પણ જોવા મળી રહ્યું હતું, પરંતુ ત્યારથી તેમાં પણ જોરદાર કડાકા તરફી માહોલ જોવા મળ્યો છે। તો આગામી દિવસોમાં થતા ફેરફારની રેગ્યુલર અપડેટ અમારી સાથે મેળવવા માટે અમારી સાથે જોડાયેલ રહેજો।